વાલા ભક્તજનો, પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી સુમધુર રસાળ શૈલીમાં અસ્ખલિત પ્રવાહમાં ભગવાનની સુંદર આપણને કથાનું રસપાન કરાવતા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ વચનામૃતમાં એક બહુ સુંદર આપણને યાદી આપી. એક મહારાજે ટકોર કરી, સ્વામિનારાયણ ભગવાન કે અમારે ભગવાનની કથા વાર્તા સાંભળવી, ભગવાનનું ભજન કરવું, કીર્તન કરવું, દેવ દર્શન કરવા માટે જવું, સેવા કરવી, એમાં ક્યારેય કોઈ દિવસ મનની તૃપ્તિ થતી જ નથી. અને એમાં પણ પૂજ્યપાદ સદગુરુ વર્ય શ્રી ધ્યાની સ્વામી જેવા એક મહા સમર્થ સદગુરુ, એમના તમને દર્શન થયા છે, એમનો તમને સત્સંગ પ્રાપ્ત થયો છે, અને સ્વામીની અનુકંપા અને અનુગ્રહના તમે બધા જ અધિકારીઓ બન્યા છે. સ્વામીની એકદમ નજીક રહી અને ખૂબ સારી સ્વામીની તમે સેવા કરી છે. સ્વામીનો તમે ખૂબ મોટો રાજીપો પ્રાપ્ત કર્યો છે, અને સ્વામીના વચનમાં પૂરો વિશ્વાસ લાવી અને જ્યારે સદગુરુએ તમને આજ્ઞા કરી, આદેશ કર્યો, ત્યારે એક પણ પ્રકારનો પ્રશ્ન કર્યા સિવાય તમે એ આજ્ઞાને ઝીલી છે. એટલા માટે તમે ભાગ્યશાળી છો. અને વાલા ભક્તજનો, પૂજ્યપાદ સદગુરુ વર્ય શ્રી ધ્યાની સ્વામી એ માત્ર ને માત્ર વડતાલ દેશ પૂરતા સીમિત નહીં, અમદાવાદ દેશ હોય, વડતાલ દેશ હોય, ભુજ દેશ હોય, સમગ્ર સંપ્રદાય, અને હું એમ પણ કહી શકું સમગ્ર સંપ્રદાય અને દેશ દુનિયા ગૌરવ લઈ શકે એવા એક મહાસમર્થ સદગુરુ હતા. અને એમની પાવન નિશ્રામાં તમે બધા જ જ્યારે રહી અને ખૂબ સારી ભજન ભક્તિ કરો છો. અને વાલા ભક્તજનો, અત્યારે વર્તમાન સમયે પૂજ્યપાદ સ્વામીના સ્થાને એક મહાન વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામીએ પોતાના સ્થાને અનુગામી તરીકે સ્થાપ્યા. અને પૂજ્યપાદ સ્વામીની પણ એવી સુમધુર રસાળ શૈલી છે. આજે સવારે અમે નીકળ્યા, ગાડીમાં બેઠા હતા, મને વિચાર આવ્યો એટલે સરસ મજાની બે ચાર પંક્તિ મેં પૂજ્યપાદ સદગુરુ વર્ય શ્રી ધ્યાની સ્વામી અને પૂજ્યપાદ સદગુરુ વર્ય શાસ્ત્રી સ્વામી એમના વિશે મેં થોડા ઘણા શબ્દો લખ્યા છે. એ તમારી વચ્ચે અત્યારે શિવલાલભાઈ રાખી રહ્યો છું કે આપણને જે આ ધરોહર મળી છે, આપણને જે અદ્ભુત પ્રાપ્તિ થઈ છે, જોજો આ દિવ્ય ધરોહર અને આ પ્રાપ્તિ એનો લાભ લેવાનો ચૂકાઈ જાય નહીં. ઘણીવાર આવા મોટા સંતોનો આપણને યોગ થયો હોય, નિત્ય કથા વાર્તા સત્સંગ કરતા હોય, પણ દરરોજનો યોગ થાય ને એટલે જલેબીનો જલેબો થઈ જાય. દરરોજ આપણને નિત્ય દર્શન આપતા હોય, આપણી સાથે બેસતા હોય, ઉઠતા હોય, આપણને વાતો કરતા હોય, એટલે પછી જલેબીનો જલેબો થઈ જાય. પણ વાલા ભક્તજનો, જીવનમાં ક્યારેય જલેબીનો જલેબો થવા દેતા નહીં. આ અડદિયો, અત્યારે શિયાળો ચાલે એટલે સીઝન, અડદિયો જે વ્યક્તિ શેકતો હોય ને, એ જે અડદિયો શેકતો હોય એને તો ખાલી વરાળ આવે અને તાપ આવે. પણ અડદિયો આયા શેકાતો હોય તો હાથમાં ઘેરે એને સુગંધ જાય, સાતમાં ઘેરે એની સુગંધ જાય કે કાનજીભાઈને ત્યાં અડદિયો શેકાતો લાગે છે. એમ ઘણીવાર આપણે હાવ અડદિયાની નજીક બેઠા હોય તો આપણને સુગંધ ન આવે, ખાલી વરાળ આવે અને તાપ લાગે. પણ વાલા ભક્તજનો, પ્રગટનો મહિમા જીવનમાં ઉતારજો. પૂજ્યપાદ સ્વામી બહુ સારો દાખલો કરે છે. સ્વામી દેશ દુનિયામાં ફરી અને શાસ્ત્રી સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો અને મૂળ આપણી જે રીતિભાતી, જે આપણો ધર્મ, એનો ખૂબ સારો ઉજાગર કરી અને દાખલો કરે છે. ખૂબ સુંદર સ્વામીના વિશે જે મને ભાવ પ્રગટ થયો એ મેં લખ્યો. જેમના મુખેથી વરસે છે જ્ઞાનની અવિરત ધારા, જેમના મુખેથી વરસે છે જ્ઞાનની અવિરત ધારા, છે પૂજ્ય ધ્યાની સ્વામીના આંખના તારા, છે પૂજ્ય ધ્યાની સ્વામીના આંખના તારા. એવા સત્સંગ ભૂષણ સ્વામીને વંદન વારંવારા. ધ્યાની સ્વામીના આંખના તારા સમાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી છે. સ્વામીની એક એક આજ્ઞાનું અનુસંધાન લઈ તેઓ દેશ દુનિયામાં ફરે છે. શબ્દોમાં શાસ્ત્રો છે, હૃદયમાં હરિ છે. ગુરુના વચને જેમની જીવન ડાળ ઠરી છે,
ગુરુના વચને જેમની જીવન દાડ ઠરી છે. સદગુરુ ધ્યાની સ્વામીના તમે છો લાડીલા સંત, સદગુરુ ધ્યાની સ્વામીના તમે છો લાડીલા સંત, શાસ્ત્રી સત્સંગ સ્વામીજી તમે છો ભક્તોની ઢાલ. જે સત્સંગ સમાજ છે, ભક્તો છે, એનું ઢાલની જેમ તમે રક્ષણ કરો છો. વચનામૃત જેના મુખે શોભે, કથા કરે રસપાન, તમારા દર્શને સ્વામી ભૂલાય દેહનું ભાન. વિદ્વાન વક્તા આપ છો ગુરુ ભક્તિનું રૂપ, સત્સંગ પોષણ કાજ તમે ધાર્યું સાધુ સ્વરૂપ. હજારો હરિભક્તોના તમે છો સાચા મીત, સત્સંગ ભૂષણ સ્વામી આપની દુનિયા ગાય ગીત. ગુરુની કૃપા જેમના શિરે અપાર, ગુરુની કૃપા જેમના શિરે અપાર. શાસ્ત્રનો જેમના હૈયે છે સાર, વાણીમાં વહે છે સાક્ષાત સરસ્વતી. જેમની ભક્તિ જોઈ દુનિયા પણ નમતી. એવા પૂજ્ય ધ્યાની સ્વામી છે મહાન, આપે છે સૌને મોક્ષનું દાન. ધ્યાની સ્વામીના માર્ગે જે સદાય ચાલે, સૌ ભક્તોને જે હેતથી સંભાળે. વાલા ભક્તજનો, પૂજ્યપાદ સ્વામીમાં જે સદગુણો હતા, એ સદગુણોના દર્શન પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામીમાં પણ આપણને થાય છે. સત્સંગ સમાજનું ખૂબ સારું તેવું પોષણ કરે છે. અને રાજકોટ સનાથ બન્યું છે કે અહીંયા પણ સત્સંગ હોલ તૈયાર થયો, અને આ સત્સંગ હોલમાં સાક્ષાત મહારાજ વિરાજમાન થવાના છે. માટે વાલા ભક્તજનો, આ સત્સંગ હોલની સફળતા એ ગણાય કે એ સત્સંગ હોલ સવાર સાંજ જ્યારે આરતી થાય ને ત્યારે હાકડો પડવો જોઈએ. એ સત્સંગ હોલની સાર્થકતા છે. સવાર સાંજ જ્યારે ભગવાનની આરતી થતી હોય, સ્તુતિ થતી હોય, ધૂન થતી હોય, ત્યારે અહીંનો આજે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી ભક્તિ સંભવદાસજી સ્વામી, પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી સાથે અમારા ગુરુને ખૂબ સારો આત્મીયતાનો નાતો છે. પૂજ્યપાદ સ્વામી સાથે ખૂબ સારો સ્નેહ છે. જ્યારે પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો સ્વામી પૂરેપૂરા એમાં ઇન્વોલ્વ થઈ અને સાથ સહકાર આપતા હોય છે. એવા પૂજ્યપાદ અમારા ગુરુ આજે ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ સ્વામી અત્યારે સુરત શહેરમાં હોવાથી પૂજ્યપાદ ગુરુજીએ અમને સંતોને અહીંયા મોકલા છે. અને આપ બધા જ હરિભક્તોને રૂડા આશીર્વાદ અને જય સ્વામિનારાયણ પાઠવા છે. આ શબ્દ સાથે